કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય તો હું એવું ઈચ્છું કે સંસાર સુખ માણી શકે નહીં. આ વિશ્વકર્માના દિલમાંથી નીકળેલા શબ્દો અને રાજા સુરથને રિટર્ન થતા એક સમુદ્ર નદી જેવું હોય ને ત્યાં તરસ લાગે અને તરસ લાગે ને પાણી પીવા માટે હાથ લાંબો કરીને અંદર નીચે જોવા જાય ને મગર આવીને એને ખેંચી જાય અને દીકરી વિલાપ કરવા લાગે. અને ત્યારે એક ઋષિના આશ્રમમાં જઈને બેસે અને વાત કરે કે આવી આખી ઘટના બની છે, મારી સહેલીઓ આવીને કીધું કે આ થવાનું કારણ આવું છે, હવે હું પિતાજીના ઘરે જઈ શકું એમ નથી. એટલે એક ઋષિએ હાથમાં અંજલિ લઈને એવું કીધું કે એક દેવ હોવા છતાં એને પોતાની પુત્રીનું અહિત ઈચ્છું છે, એટલે એક પશુ જેવો વિચાર કર્યો છે એટલે એનો પશુ યોનિમાં જન્મ થાવ. અને વિશ્વકર્મા વાનર સ્વરૂપે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય અને સ્વર્ગની અંદર એક ધુતાચી નામની અપ્સરા હોય, એને પણ દુર્વાસા ઋષિનો શ્રાપ મળે ને એ વાનરી સ્વરૂપે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય ને બંનેનો જે પુત્ર થાય એ નલ, જેને રામમાંથી નીકળેલા ઉદ્ગારો તો ક્યાંક સફળતાના શિખરે બીજાને પણ પહોંચતા હોય. પ્રેમ અને લાગણીથી કોઈનું કાર્ય થઈ જાય ને એનાથી નીકળેલા શબ્દો જો બ્રહ્માની પૂજા રાક્ષસો કરતા હોય ને એમ કે મારે અમરત્વનું વરદાન જોઈ અને બ્રહ્મા એમ કે હું અમરનું વરદાન કોઈને ન આપું, તમે બીજી બધી શરતોથી માગી લો, તમને એ બધી શરતો પૂરી કરી દો પણ અમરત્વનું વરદાન ન આપી દઉં. ખુદ બ્રહ્મા સૃષ્ટિના સર્જનહાર જે બધાને જન્મ આપે એ બ્રહ્મા પણ કોઈને અમરનું વરદાન ન આપતા હોય. અને એક મહારાજા શાંતનું જો મત્સ્યગંધાના પ્રેમમાં હોય અને ભીષણ પ્રતિજ્ઞા જો એનો પુત્ર દેવવ્રત કરે અને ખુશ થઈને એક રાજા એમ કહી દે પોતાના દીકરાને કે જા તને ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું, ની ફળે. સાહેબ વિચાર તો કરો, એક રાજાનું વરદાન આપેલું દિલથી નીકળેલા શબ્દો એની વાત કરું ની ફળે. સાહેબ એમ જ કોકનું ક્યાંક અહિત કરો, ક્યાંક આપણાથી અહિત થઈ જાય, ખોટું થઈ જાય તો એના દિલમાંથી નીકળેલી બદદુઆ આપણે જે કહીને એની પણ અસર થાય. સાહેબ ગાંધારી પણ ક્યાં ભગવાન હતી, પણ એને ખુદ ભગવાનને એમ કીધું કે તારા હોવા છતાં જો મારા આખા કુળનો નાશ થયો ને તો તારા કુળનો પણ નાશ થશે. રથમાં જ્યારે દશરથ રાજા જાતા હોય ને યુદ્ધ હોય ને રથનું પૈડું નીકળી જાય ને કઈ આંગળી નાખી દે અને પૈડું બચાવી લે, રથ યુદ્ધ જીતી જાય. આ કથાઓ આપણે જાણીતી છે કે પત્નીએ મદદ કરી અને પછી વચન આપ્યું. પણ અત્યારે માની લો કે હું અહીંથી ગાડી લઈને નીકળો હોય અને મારા પત્ની બાજુમાં બેઠા હોય, આગળ જતા પેટ્રોલ ખૂટવા આવે, મારી પાસે પૈસા હોય નહીં, એટીએમમાં પૈસા ન હોય ને ઘરના પૈસા કાઢી દે કે મારા પાકીટમાં છે અને પેટ્રોલ પુરાવી દે તો રથ આગળ વધે. તો સરવાળે ઘટના તો એ જ બની ને કે ખરા સમયે જે મદદ કરે. આ સૂક્ષ્મ આધ્યાત્મિક છે જેને આપણે પકડવાનું હતું પણ આપણે આંગળીને પૈડાને જ પકડ્યું. એમ મદદ અલગ અલગ રીતે દરેક પ્રકારે થાય એ આધ્યાત્મ છે. તો આપણી દરેક આધ્યાત્મની કથાઓ છે ને, આપણે શું કર્યું ઢીલું આમ જ કરાય કે આ આમ જ કરાય, શાસ્ત્રમાં લખ્યું છે પણ એની પાછળનું સાયન્સને વસ્તુને સમજવાની છે. પેઢી બદલાય, વાતાવરણ બદલાય, જેમ યુગ બદલાય એમ આપણા શાસ્ત્રોની અંદરના સૂક્ષ્મ આધ્યાત્મને પકડી અને આપણે ગ્રહણ કરવાનું છે. અને એ આપણા યુનિવર્સલ ગોડે વાસ્તુશાસ્ત્રની અંદર આપણને બધાને ઘણી બધી માહિતી મળેલી દીકરી જેને એને ઉછેરી અને સમય જતાં બાદશાહને એમ થયું કે આ રૂપનો અંબાર જેવી દીકરી છે એને લેવા માટે આવે અને એક વાછડી ઊભી હોય ને એને એ ખાલી હાથ ફેરવે અને સિંહ બની જાય. પછી માલધારીને એમ થાય છે કે આ કોઈ સામાન્ય દીકરી નથી, એટલે એમ કહે છે કે હું રાંદલ છું. અને એ રાંદલ પછી દડવાની દાતાર એ બધાને આશીર્વાદ આપે, બધાના સપનાઓ પૂરા કરે, જે તમે બાધાઓ રાખો એ સફળ બનાવે ને એ દડવાની દાતાર રહીને એ વિશ્વકર્માની દીકરી છે. તો એ ગૌરવવંતો ઇતિહાસ એ આપણા વારસામાં છે, આપણે એ લઈને બેઠા છીએ. એ યુનિવર્સલ ગોડની આપણે લોકો સુધી વાત કરવી છે. વિશ્વકર્માના પુત્રો છે ને સાહેબ એ સેતુ બાંધે. સેતુ બાંધવા પહેલા ખાલી સામાન્ય એક વાતથી શરૂઆત કરી દઉં. આપણે એમ કહીએ કે લોકોનું સારું આપણે કામ કરીએ, પ્રદીપભાઈનું હું કંઈક કામ કરું ને પ્રદીપભાઈ એમ કહે કે જાઓ દિનેશભાઈ આ તમારું સફળ થઈ જશે, આપણને એમ કહે પ્રદીપભાઈ બોલે થોડુંક થતું હોય. ભગવાનને પણ એકબીજાની જરૂર પડે. વિચાર કરો, કૃષ્ણ
જ્યારે કંસને મારે, મથુરાનો રાજા બને, 11 વર્ષને 52મા દિવસે એને ગોકુળ છોડી દીધું હોય, મથુરાનો રાજા એ બની ગયો હોય 5 દિવસમાં, અને એટલા બધા આક્રમણો થાય, જરાસંઘ, કાળ યૌવન ને બધી બાજુથી ને 4 વાર એવું બને છે કે યુદ્ધ જીતી જાય છે. પણ પછી એકવાર એવું બને કે કાળ યૌવન ને બધા ભેગા થઈને ચારેય દિશાઓમાંથી જ્યારે આક્રમણ કરતા હોય ત્યારે એક વડીલે આવી અને કૃષ્ણને એવું કીધું કે આ વ્યક્તિગત વેર છે ને તારી સાથે છે, અને એના કારણે વારે ઘડિયા મથુરા રહ્યું ને, ભલે આપણે જીતી જઈએ છીએ પણ ઘણી બધી જાનહાનિ થાય છે, ઘણું બધું નુકસાન થાય છે. એટલે વારે ઘડીનું યુદ્ધ છે ને એ હવે મથુરાને પોસાય એવું નથી. એટલે શક્ય હોય તો તમે ખાલી તમારું સ્થાન બદલી લ્યો. એટલે ઉગ્રસેનને રાજા બનાવી અને કૃષ્ણ એ સમયે કહેવાય ને કે મથુરાનો રાજા બની ગયો, એક ક્ષણમાં છોડી દે. શું કામ છોડી દીધી? કારણ કે એને પોતાની દ્વારકા બનાવવાની તાકાત હતી સાહેબ એનામાં, એટલે એને મથુરા દીકરો છોડી દીધી. એ પણ વિશ્વકર્માના જ કુટુંબીજનોમાં થાય. તાપી નદી તપતી, વિશ્વકર્માને છાયાની દીકરી, એટલે સૂર્યનારાયણ અને છાયાની દીકરી. અને પછી જ્યારે માં રાંદલ ઘોડી સ્વરૂપે વિચરણ કરતા હોય અને સૂર્યનારાયણ ઘોડો બનીને જાય અને ત્યારે બંનેના સંતાનો થાય, એ અશ્વિની કુમારો, જેને દેવતાઓના વૈદ કહેવામાં આવે છે સાહેબ. આ અશ્વિની કુમારો, જેનું મોઢું અડધું ઘોડા જેવું હોય, નીચે શરીર હોય, તમે જોયું હશે, એ અશ્વિની કુમારો એ દેવતાઓના વૈદ છે ને, એ આપણા ધ યુનિવર્સલ ગોડ વિશ્વકર્માનો વારસો છે સાહેબ. અને આ વારસો ધીમે ધીમે આપણે લોકો સુધી પહોંચાડવામાં ક્યાંક ઊણા ઉતરતા જઈએ છીએ. એટલે નથી આપણે વાંચતા, નથી આપણે લોકો સુધી ચર્ચા કરતા, કે આવી ચર્ચા થતી હોય તો લોકોને આવવામાં પણ બહુ રસ ન હોય, જાણવામાં રસ ન હોય, અને છેલ્લે એવું બને કે વિશ્વકર્મા ભગવાને માત્ર કારીગરોના દેવ બનીને સાબિત થઈ જાય.